કૃતિકાન જે નક્ષત્રો આવે ને એ 27 નક્ષત્રો છે એ ચંદ્રને પરણાવ્યા છે. રોહિણી બહુ રૂપાળા 27 માં રોહિણી નામ છે એ અતિ સ્વરૂપા દેદીપ્યમાં, એટલે ચંદ્ર એને વધારે પ્રેમ કરે, એની નજીક વધારે, એટલે બાકીની સ્ત્રીઓને દુઃખ લાગે. તો બધી સ્ત્રીઓને સરખી રાખવી જોઈએ ને, કોઈને વાલી ગમી ન કરવી જોઈએ. રોહિણીને વધારે ચંદ્ર પ્રેમ કરે, એટલે બાપની દીકરીઓ જે દક્ષને ફરિયાદ કરી, શિકાયત કરી, પિતાજી તમે અમને ચંદ્રને પરણાવી, પણ ચંદ્ર તો રોહિણીને જ વધારે પ્રેમ કરે છે, અમારી સાથે બોલતા નથી, અમને આમ કરે છે. અનેક શિકાયતો ફરિયાદ. દક્ષે ચંદ્રને બોલાવી થવું બેટા ચંદ્ર, મેં મારી 27 દીકરીઓ તમને અર્પણ કરી છે. એનો મતલબ એ નથી કે તમે એકને બરાબર રાખો, તમને દોષ લાગશે. ઠપકો આવ્યો મીઠો, જમાઈને બીજું શું કહી શકાય? હે દામા જાતા તો બહાર નહીં જાતા, સમજાવીને મોકલ્યો પણ કાંઈ ફેર પડ્યો નહીં. એમ ના ઘણી દીકરીઓ પિતાને ત્યારે દક્ષ દુઃખી થયો. બીજી વાર દક્ષે ચંદ્રને સમજાવ્યા. ત્રીજી વાર આ ઘટનાનું પુનરાવર્તન થયું ત્યારે દક્ષને ક્રોધ વ્યાપ્યો અને ચંદ્રને કીધું કે એ ચંદ્ર, મેં તને ઘણી વાર સમજાવ્યો છે, છતાં તું માન્યો નહીં, તને ક્ષય નામનો રોગ લાગુ પડશે. ચંદ્ર ક્ષય રોગી થયો. ધીરે ધીરે એનું શરીર ક્ષીણ થવા લાગ્યું. ક્ષયનું ઇંગ્લિશ છે ટીબી. ટીબી લાગુ. ધીરે ધીરે શરીર ક્ષીણ થવા લાગ્યું, તેજ ઘટવા લાગ્યું. ચંદ્રે બ્રહ્માની સ્થિતિ કરી, મહારાજ હવે મને આમાં લગાવો, મેં ભૂલ કરી છે, મારે પરિણામ ભોગવવું છે. ભૂલ કોઈ પણ કરે પરિણામ તો ભોગવવું જ પડે. અને ભૂલ કોનાથી ન થાય? જીવનમાં ભૂલ થઈ જાય પણ જે ભૂલનો પસ્તાવો કરે ને બાપ એને પુનરાવર્તન થતું નથી. પુનરાવર્તન ન થાય તો સુધારો થઈ જાય. ભૂલ થાય માનવ, ભૂલ ન થાય ભગવાન. બ્રહ્માજી વિષ્ણુએ બધાએ મળી ચંદ્રને કીધું, હે ચંદ્ર, સાંભળો, જો તમારે આમાંથી ઉગરવું હોય તો ભગવાન શિવની આરાધના કરો. શિવ તમને ક્ષય રોગમાંથી ઉગાડી શકે. આખું આધ્યાત્મિક દ્રષ્ટાંત છે. કુંદઇન્દુ સમદે भगवान शिव जो काम में दहन करने वाले, तो शिव कृपा जो हो जाए. कुंद हिंदू समझे, कुंद નું પુષ્પ થાય. હિન્દુ નામ ચંદ્ર છે. સફેદ અને પીળાને મિક્સ કરો અને જે કલર થાય એવો જેનો દેહ છે ભગવાન શિવ. ઉમાની સાથે રમણ કરનાર. જાહિદીન પર લે, બરાબર સમજો આ શબ્દ. દીન દીન એટલે ગરીબ. અને શિવ કેવા છે? એને ગરીબ ઉપર પ્રેમ છે, દયા નહીં હો. દયા શબ્દ છે ને એ મોટો ને નાનો એવો વિભાગ કરે છે. મોટા ને નાના ઉપર દયા આવે. કમંગર હોય, પૈસાદાર હોય ને ગરીબ ઉપર દયા આવે. દયા આવે. દયા શબ્દ ક્યાં લાગુ પડે છે? બે પાર્ટ હોય, નાનો અને મોટો, ગરીબ અને કમંગર, સુખી અને દુઃખી.
ત્યાં નાનો મોટો શબ્દ લાગુ પડે, ત્યાં દયા શબ્દ લાગુ પડે. વ્યાકરણને સમજવું અતિ જટિલ છે. પ્રેમ શબ્દ એટલા માટે પ્રેમ સમાનની સાથે સરખા હોય, અને પ્રેમ હોય ને નાના મોટું ન હોય, લેવા દેવાનો ભાવ ન હોય, ત્યાં સતત આપવાની ઈચ્છા થાય, એનું નામ પ્રેમ. પ્રેમ હોય ત્યાં પરિશ્રમ ન હોય, થાક ન લાગે. તમે જોયું આટલા દિવસ કામ કર્યું, થાક ન લાગે. 7 દિવસ પૂરા થઈ ગયા, હું કોઈ થાક ન લાગે, કારણ કે પ્રેમ હોય તો. અને પ્રેમ નું થતું હોય ને ભાઈ, 2 વાગે ફોન કરો તો ગાડી વાળો ન આવે, આગળ આવે ક્યાં બાપુ. પ્રેમ, પ્રેમમાં થાક ન લાગે. જ્યાં પ્રેમ હે वहाँ परिश्रम नहीं. जाहिदीन पर ले शब्द इसलिए रखा गया. दया शब्द नहीं बराबर समझो. ले એટલે પ્રેમ. क्या ये अઢી અક્ષરનો શબ્દ. અઢી અક્ષરનો મંત્ર પ્રથમ પ્રહલાદે જાણ્યો, બળી થયો બે હાલ પરિપૂર્ણ પહેચાને. અઢી અક્ષરનો મંત્ર, અઢી અક્ષર પ્રેમ, प्यार, स्नेह. ढाई अक्षर प्रेम का, बड़े से पंडित हो. जाहिदीन पर ने भगवान शिव એને ગરીબ ઉપર પ્રેમ છે, દયા નહીં. દયા તો ક્યાં હોય? પોતાની જાતને માન માને, બીજાને તુચ્છ માને. હવે બિચારાને કાંઈ નથી આપો તો એ દયાનો ભાવ. બિચારાને કાંઈ નથી, એનો અર્થ એ બિચારો ને આપણે કાંટા, આપણે માન, આપણી જાતને મોટી સમજ. આઈ એમ સમથિંગ. આપણી પાસે 5 રૂપિયા હોય પણ એક વિચારજો બાપ, મને નોટ એવરીથિંગ. પૈસા સરસ જરૂરી છે, બરાબર સમજો. પૈસા વગર હલાતું નથી. પૈસા વગરના કોઈ ગણે નહીં વપરાય. શું લાગે? નાના વગરનો નાથ નાને નાથા. તુલસીદાસજી મહાત્માએ પૈસાને અગ્રતા હતી. રામચરિત માનસ ઉત્તરકાંડ શું? દરિદ્રતા સમ દુઃખ જનમ પૈસા જરૂરી છે, બિલકુલ જરૂર નથી એમ નથી કહેતો. કમાઓ, વાપરો, પણ માપો. ઈશ્વર પાસે પૈસા જરૂરી નથી, બુદ્ધિ જરૂરી નથી. આપણે એમ માની બુદ્ધિ હોય તો ભગવાન સુધી ના. બુદ્ધિશાળી દલીલ કરે, આર્ગ્યુમેન્ટ કરશે.
બુદ્ધિથી કોઈ દિવસ બ્રહ્મ પકડાય નહીં. બુદ્ધિ આ બધી વાતો સ્વીકારે નહીં. બુદ્ધિની જ્યાં હદ આવે ને ત્યાંથી બ્રહ્મ તત્વની શરૂઆત થાય છે. बुद्धि की जहाँ बात होती है वहां से ब्रह्म की शुरुआत होती है. बुद्धि से हम ब्रह्म को नहीं पकड़ पाते. बुद्धि की समाज ने छेतरी शका परमात्मा ने नहीं. આપણે મંદિરમાં જઈને આંખો બંધ કરીને એવા તાજા ભગત થઈને બેસી જાય છે. हम लोग मंदिर में जाते हैं ना ऐसे, दूसरे लोग आकर देखते तो ऐसा वो कितना बढ़िया भगत है. श्रावण मास आते हैं, बड़ा बड़ा कुंड लगाते हैं, शिव जी शिव. लोग देखते हैं तो ऐसा मानने लगते, लेकिन शिव को मालूम है तुम क्या है. परमात्मा ने बधी खबर है, भाग ये अंतर्यामी है. आपके और मेरे भीतर हम क्या है. बुद्धि थी समाज में सेतरी शकाय, ब्रह्म ने नहीं बराबर समझते. समाज में सेतरी. एक बार एक व्यापारी से માલ લેવા જતો, જૂના સમયની વાત છે, જૂના સમયની વાત. અને ત્યારે હું પૈસા રાણી સિક્કાના રૂપિયા વપરાતા, ચાંદીના સિક્કા, વજનદાર સિક્કો. અને એ પૈસા રાખવા માટે તેથી આવું પાકીટ, બટવો, પાર્સ એવું કંઈ નહોતું. કોથળી હોય કપડાની, અને એને વાહળી શબ્દ કહેતા. વાહળી કમર ઉપર બાંધે, બે બાજુ કહ હોય અને બેલ્ટની જેમ બાંધી દે. એની અંદર એક પછી એક રૂપિયો નાખી દે. એટલે રૂપિયા ખભે ઉપાડવા નહીં, 100 રૂપિયા થાય થેલી ભરાય, વજન થાતો ચાલે ચાંદીના સિક્કા. એટલે બેલ્ટની જેમ કોથળીમાં ભરી અને બે દોરી હોય એનાથી કમર ઉપર બાંધી, કમર બંધ બેલ્ટ. એટલે હાથ ખુલ્લા રહે, હાલીને જવાનું. પેદલ વાહન યોગ હતા જ નહીં. બાદ ગાડીઓ ને એવું બધું ક્યાં હતું? માલ લેવા જતો હતો શહેરમાં, અને રસ્તામાં જંગલ બહુ, ચોર લૂંટારા દસ્યુ લોકો ભય રહેતા હતા. ગામ પર લૂંટવાટો હોતી હતી. એટલે આને પૈસા કમર ઉપર બાંધી દીધા, ધીરે ધીરે નીકળ્યો. મનમાં વિચાર કરતો હતો કે આને ક્યાંક હિંસક વસ્તુ ન મળી જાય, લૂંટારા ન મળી જાય. આમ કરી આમ રોડનો ટર્ન લીધો, ટર્ન યુ ટર્ન. બસ ઉસી વખત બરાબર એ સમયે શિયાળો આમેથી આવી. શિયાળ અને પેલો શેઠ એ ઓચિંતાના એક્સિડન્ટલી ભેગા થઈ ગયા. શિયાળને બીક લાગી, શેઠને બીક લાગી. હા, શેઠે કોઈ જોયો નહીં શિયાળ. અને શિયાળ કરનામ ઝાડ થઈ ગયું, બે પગે ખભા ઉપર મૂકી દીધા શેઠના. આ સજન કૂતરા કાઢે શિયાળ, કુસોડાનો ઝંડો લાંબો, અને આમ ખભા ઉપર પગ મૂક્યા ને તો મોઢા આમ મોડું થઈ ગયું, મોઢા. અને શેઠને ભય લાગ્યો, આગળ મને બટકું કરી જાય, આગળ મને ખાઈ ગયા. શેઠે આમ કરે, આમ કર્યું ને એટલે શિયાળના કાન લાંબા હોય, બે હાથમાં આવી ગયા, દોનો કાન. શિયાળ રાડો પાડવા માંડી. એને બિચારાને આવી ખબર નહીં કે હું આમ ઝપટમાં આવી જઈશ. શિયાળને રાડી નાખે, ગાળી કરે. શિયાળને બોલતા તમે સાંભળ્યું હોય ને તો બહુ ભયાનક રાડ નાખે. એ રાડ નાખે તો શેઠ પીવે. એ પીવે એટલે એનો પકડ મજબૂત કરાવે, કાનને ખેંચે બરાબર. એ જેમ ખેંચે એમ શિયાળ રાડી નાખે. આમ બધો બધા હાલતા હતા. હવે એમાં બન્યું કેવું, ઓલી કોથળી જૂના સમયની કમર ઉપર બાંધેલી, પરસેવાના હિસાબે દોરો હળી ગયેલો, એવું બધું થઈ ગયેલું. એ ફાટી, ગુજરાતીમાં કહું તો ફણકાઈ. અને કોથળી ફાટીને એટલે ચારે બાજુ નકરા રાણી સિક્કાના, ચાંદીના સિક્કા સિક્કા થઈ ગયા. બધા દોડાઈ ગયા. પૈસા તો દળવા મળે સિક્કા. એક બાજુ શેઠને પૈસાની બી, એક બાજુ આ કેવું પ્રાણી હશે એ સમજાય નહીં. કારણ કે શિયાળને હંમેશા લોકોએ આગળ જોયું હોય, આ તો ઊભું. હવે એ શિયાળને શેઠ બતોબત આવેલા, ત્યાં એક લૂંટારો આવ્યો. એને જોયું, એને પૈસાનો વરસાદ થયો લાગે, એટલે એ કુવાલ પાથરીને બધું ભેગા કરવા. શેઠનું ધ્યાન થયું કે મારા પૈસા લીધો. એટલે એને પેલા લૂંટારાને કીધું, હે ભાઈ કેમ તો હું પૈસા લઉં? એ કે તું જોતો નથી, આ મશીનમાંથી મહેનત કરીને કાઢું છું. શિયાળના કાન પકડેલા,
એ તું જોતો નથી આ મશીનમાંથી મહેનત કરું છું. લૂંટારો એ શબ્દ થઈ ગયો, પૈસા બનાવવાનું મશીન. આપણે હજી સુધી આમ નથી કે દેખ દેખ આ જો આ હેન્ડલ ખેંચું છું ત્યારે લૂંટારા એમ છું તો પૈસા બદલે પૈસા બનાવવાનું મશીન જ લઈ જાય ઉપાધિ નહીં. શેઠને કહે તું મને મશીન આપી દે કે તું એક કામ કર પહેલા મારા પૈસા ભેગા કરી લે, આપણા બેને ભેગા ન થાય. પૈસા ભેગા કરાવી તુવાલમાં પોટકી વાળી અને લૂંટારાને શેઠે કીધું આ બાજુથી લઈને પકડી લે, હાલ હેન્ડલ મશીન ગરમ છે એની પાસે ફરી નાખ. એ શેઠે લૂંટારાના હાથમાં શિયાળના કાન પકડાવી અને કીધું હવે ખેંચ્યા કીધું ને આપણે ખેંચતા થઈ ખ્યાલ દરિદ્રતા સમ દુઃખ જેમ જેમ રૂપિયા વધતા જાય ને બાપ, જેમ જેમ રૂપિયા જીવને વધતા જાય ને એમ શૂન્યતા વધતી જાય છે.